ભાવનગર શહેરના મુખ્ય બે વિધાનસભાના વિસ્તારો છે, ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્ચિમ. ભાવનગર પશ્ચિમનો મત વિસ્તાર એ હાલના કૃષિ મંત્રી, અગાઉના શિક્ષણ મંત્રી અને પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનો મત વિસ્તાર છે. એટલે ભાવનગર પશ્ચિમ ઉપર સમગ્ર ગુજરાત રાજ્યની નજર હોય છે. આ ભાવનગર પશ્ચિમનો મત વિસ્તાર જીતુભાઈ વાઘાણીનો પરંપરાગત મત વિસ્તાર છે. 2007થી તેઓ અહીંયા વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે, એટલે 20 વર્ષનો ગાળો વહી ગયો, એટલે તેમની પરંપરાગત બેઠક છે. જોકે 2007માં તેમની શરૂઆતની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ સામે હાર થઈ હતી. એટલે જીતુભાઈ વાઘાણી પ્રથમ ચૂંટણી હાર્યા. ત્યાર પછીથી લગલગાટ 2012, 2017, 2022માં તેઓ અહીંથી ચૂંટણી જીત્યા છે. 2012માં એ સમયે કોંગ્રેસ પક્ષમાંથી ડૉક્ટર કાનાણી સાહેબને ટિકિટ આપી હતી, પણ જીતુભાઈ વાઘાણી ત્યારે જીત્યા હતા. એ પછી એ પાટીદાર સમાજને ટિકિટ મળી. 2017માં એ ક્ષત્રિય સમાજમાંથી ટિકિટ મળી દિલીપસિંહ ગોહિલને. 2022માં છેલ્લે વર્તેજના બિઝનેસ અગ્રણી એ કે ગોહિલને ક્ષત્રિય સમાજમાંથી કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી, પણ જીતુભાઈ વાઘાણી જીત્યા હતા. આ બેઠક ઉપર એ કોળી સમાજની બહુમત વિસ્તાર પણ છે, કારણ કે કોળી સમાજનું પ્રભુત્વ સમગ્ર ભાવનગર જિલ્લામાં છે. તમામ વિધાનસભા બેઠકોમાં કોળી સમાજ અગ્રેસર છે. હવે અહીંયા આ વખતેની ચૂંટણીમાં જો ફરીવાર ભારતીય જનતા પાર્ટી જીતુભાઈ વાઘાણીને ટિકિટ આપે તો ભાવનગરમાંથી બે યુવાનો, તરવરિયા યુવાનો કોંગ્રેસ પક્ષમાંથી નજર રાખીને બેઠા છે અને જીતુભાઈ વાઘાણીને સ્પર્ધા આપવા માટે એ તૈયારીમાં છે. બંને યુવાનોની ઉંમર માત્ર 35થી 40 વર્ષ છે. બંનેનું પ્રભુત્વ હાલમાં ભાવનગરમાં છે. એકનું નામ છે બળદેવ સોલંકી અને બીજા યુવાનનું નામ છે કિશન મેર. આ બંને યુવાન એ આવતી 2027ની જે વિધાનસભા ચૂંટણી આવી રહી છે તેમાં કોંગ્રેસ પક્ષમાંથી જો જીતુભાઈ વાઘાણીને ટિકિટ મળે કે ભાજપમાંથી અન્યને ટિકિટ મળે, પણ જીતુભાઈ વાઘાણીના આ પરંપરાગત મત વિસ્તારમાં એ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા માટે અને સ્પર્ધા આપવા માટે અત્યારથી તૈયારીમાં છે, મેદાનમાં છે. કિશન મેરનું આ ચૂંટણી વખતે હાલમાં ભાવનગર મહાનગરપાલિકાની જે ચૂંટણી યોજાઈ તેમાં કોંગ્રેસ પક્ષને 8 બેઠકો મળી છે. તેમાં કિશન મેરના નામની ચર્ચા એ સમગ્ર ભાવનગર શહેર જિલ્લામાં છે. કોળી સમાજમાં ચર્ચા છે. અગાઉ પણ જ્યારે બગદાણા મુદ્દો ચર્ચામાં હતો ત્યારથી કિશન મેરનું નામ ચર્ચામાં છે અને આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કિશન મેરનું વિજેતા પદ થયું તેના કારણે નામ વધુ ચર્ચામાં છે. આગામી વિધાનસભાની ચૂંટણી એ કોંગ્રેસ પક્ષમાંથી લડી શકે છે. બળદેવ સોલંકી એ મૂળતઃ વર્તેજથી છે. અગાઉ બળદેવ સોલંકી જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષનું નેતૃત્વ કરી ચૂક્યા છે. ઉપરાંત એ કોળી સમાજનું પણ અગ્રણી નામ છે. આટલી નાની ઉંમરે સફળતા મેળવેલું નામ છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી પણ લડવાનો બળદેવ સોલંકીને અનુભવ છે, પણ બળદેવ સોલંકીને ત્યારે ભાવનગર પૂર્વમાં એ સેજલબેન રાજીવભાઈ પંડ્યા સામે ટિકિટ આપી હતી. જોકે ત્યારે બળદેવ સોલંકીની તેમાં હાર થઈ હતી, પણ એ વિધાનસભા ચૂંટણીનો પણ અનુભવ ધરાવે છે. એટલે આ વખતેની વિધાનસભા ચૂંટણીમાં 2027ની જ્યારે હવે ટકોરા લઈ રહી છે ચૂંટણી, હવે તો બધા સમીકરણો રચાવાનું શરૂ થઈ ગયું છે, ત્યારે અત્યાર સુધીમાં અહીંયા 2007થી જીતુભાઈ વાઘાણી સામે કોઈ કોળી સમાજમાંથી કોંગ્રેસ પક્ષે ઉમેદવાર મૂકેલ નથી. ત્યારે હાલની સ્થિતિએ એક આ નવું સમીકરણ રચવામાં આવ્યું છે. જોકે પરિણામ જે આવે તે ભારતીય જનતા પાર્ટી પણ કોને ટિકિટ ક્યારે મળે કે ન મળે તેવું કંઈ પણ અગાઉથી કહેવાનું શક્ય બનાવતું નથી. એટલે જીતુભાઈ વાઘાણીને ટિકિટ મળે છે કે કેમ, મળે તો પછી કોંગ્રેસ પક્ષમાંથી પણ આ બેમાંથી કોઈ યુવાનને કે અન્ય કોળી સમાજમાંથી ટિકિટ મળે છે કે કેમ, એ તો બધી આવનારા દિવસોની વાત થશે. ફરી જીતુભાઈ વાઘાણી જ ટિકિટ મેળવીને જીતે છે, ફરી તેઓ કેબિનેટ મંત્રી સુધી બને છે કે આ કોળી સમાજમાંથી આવતા તરવરિયા યુવાનો મેદાન મારી જાય છે કે અન્ય કોઈ પણ
જે પરિસ્થિતિ આવશે એ જોવાનું રહેશે. પણ હાલની સ્થિતિએ જે સમીકરણ રચાયું છે એ ભાવનગર પશ્ચિમ જીતુભાઈ વાઘાણીની પરંપરાગત વિધાનસભા બેઠક ઉપર બંને તરવૈયા યુવાનો કે જેની માત્ર 35 થી 40 વર્ષની ઉંમર છે, બળદેવ સોલંકી અને કિશન મેર, અત્યારથી સ્પર્ધા આપવા માટે તૈયારીમાં છે એવું સમીકરણ છે.